એટલે ટેન્શન કે બીક રાખજો નહીં, હવે કઈ નથી થવાનું તમને, ભગવાન ભેળો જ છે, અને બાકી ડોક્ટર સાહેબ ને બધાય છે. રામ 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 રામ. અત્યારે તો જે દીકરીને ગાઈડ કર્યું છે એ તો હોસ્પિટલ વયા ગયા એવું છે, સંભાળ્યા ગયા, ફૂગી ગયા છે. બરોબર. એટલે ત્યાં પછી શું કઈ ડોક્ટરે કઈ કીધું કે અત્યારે એની તબિયત કેવી છે? ફોન છે ને એને જ આવ્યો છે કે જેવું તકલીફ છે એને ખબર છે. હા. તમને ખાલી એને ફોટો પાડીને મોકલશું કે આ સાપ છે. ભલે ભાઈ. હા હા હા. હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો કેમ છો મિત્રો? આશા રાખું છું બધા મજામાં જશો. તો અત્યારે આપણે આવ્યા છીએ ચપ્પર ગામ. આપણે દાદા જોડે વાત કરીએ. તો પેલા તો તમારું પૂરું નામ બતાવો. બધા ગામનું નામ? ચપ્પર. દીકરી છે એટલે દીકરાની દીકરી છે, તમારા દીકરાની દીકરી છે, એને સાપે બાઇટ કરી લીધું છે ને સાપ હાલમાં અત્યારે કઈ જગ્યાએ છે? હરફ ક્યાં છે અત્યારે? આમાં છે, હવે ક્યાં છે ઈ ખબર નથી. એટલે આ રૂમ છે, રૂમ ની અંદર સાપ છે ને દીકરીને બાઇટ કરી લીધું છે ને અત્યારે હાલમાં કલાક જેવું થયું હશે ને હોસ્પિટલે છે ને. તો મિત્રો આપણે ચપ્પર ગામ આવ્યા છીએ. ભળવાર સમાજમાંથી એક દીકરી છે, નાનકડા એવા 10 થી 12 વર્ષની ઉંમરની દીકરી છે. હવે એને સાપે બાઇટ કરી લીધું છે. આપણે જોયો નથી કે કયો સાપ છે, શું છે, ઝેરી છે, બિનઝેરી. એનો કોલ આવતા જ આપણે તુરંત અમારું કામ મેલી અને તુરંત, કેમ કે બાઇટ નો કેસ હતો એટલે તુરંત અહીંયા ગામે અને રેણાકે પહોંચી આવ્યા છીએ. આપણે અંદર જઈ અને જોઈએ કે કયો સાપ છે, પછી એનું સહી સલામત રેસ્ક્યુ કરશું. અને જે અત્યારે પેશન્ટ છે એ હોસ્પિટલે પહોંચી ગયા છે અને એને સારવાર દરમિયાન અત્યારે ઘણી બધી રાહત પણ છે. ચાલો આપણે જોઈએ કયો સાપ છે અને પછી એનું રેસ્ક્યુ કરીએ. તો મિત્રો હવે હાલ જે આ રૂમ છે, આ રૂમ ની અંદર સાપ છે ને રૂમ માંથી આ કઈ જગ્યાએ આપણે બાઇટ કર્યું? આ બાજુથી બાઇટ કર્યું હતું. હવે મિત્રો આ બાજુ જે ફ્રીજ ની આજુબાજુ ક્યાંક આ જુઓ કે આ રીતે કઈક સામાન પડ્યું છે અને હવે આમાં સાપ કઈ જગ્યાએ છે, શું છે, કેમ કે ઘણું બધું સામાન ને સેટી કબાટ આવી રીતે ફ્રીઝર ને એવું ઘણું બધું છે. પણ આપણે એક એક કરી અને જોઈએ કે આમાં ફરતે બાજુ સાપ તો ક્યાંથી ક્યાં આટલી વારમાં ચાલ્યો ગયો એનું કઈ નક્કી ન હોય. એટલા માટે આપણે જોઈએ આ બધું જે છે એક એક કરી અને નિરાતે જોઈએ ને પછી સાપને સહી સલામત રેસ્ક્યુ કરશું. અને એ જ સાપને લગભગ વ્યક્તિ સાપ બાઇટ કરે છે એટલે એને મારી નાખતા હોય છે, પણ એનો પણ ખરેખર સાપનો એવો સ્વભાવ હોય છે કે એના ઉપર દબાવ આવતા બાઇટ કરી લે છે. પણ આપણે ખરેખર એને એક ઇન્સાનિયતના નાતે મારવો ના જોઈએ. જો કે એનાથી ભૂલ થઈ ગઈ, પણ આપણે ખરેખર એના જેવું ન થવું જોઈએ. એટલા માટે આપણે જીવને બચાવી અને સહી સલામત પર્યાવરણની અંદર એને આઝાદ કરી દઈશું. ચાલો આપણે જોઈએ કે કયો સાપ છે. હવે એક મોટી બત્તી કે એવું લઈ લ્યો ને ખાલી વ્યવસ્થિત, એટલે આપણે એને પૂરું પડે. હા ઓકે, ખાલી જોઈ લો. પેલા તો અહીંયા જતો, પછી તમે આ હટાવ્યું બધું, તમે આ બધું હટાવ્યું કર્યું હતું ને એમ કર્યું હતું ને. ખરપ ને આમ કોઈ પણ વ્યક્તિએ જોયેલ છે કે કોઈ જોયેલ જ નથી? અહીંથી કર્યો આમ ખાલી એક દીકરીને જ ખબર છે કે આવી રીતે થયું છે કે બરોબર, બીજા કોઈ પણ વ્યક્તિએ જોયેલ નથી, કઈ નથી ને? કઈ વાંધો નહીં. હવે છે ને ભગવાન, આપણે જે આ ખુરશી ના છે ને એક એક કરીને બારે તમને અહીં આપીએ, ત્યાંથી બારે જવા દેજો. ત્યાં જરીક હાથ નાખવામાં ધ્યાન કરો. કઈ વાંધો નહીં. ફોરી ફોરી વસ્તુ છે ને રજાઓ દો. આ ખાના બે મિનિટ જોજો. હવે ખાલી છે ને તમે અહીંથી સાઈડમાં વયા જાવ ને તો અમે જોઈ જવું બધા. આ ખાલી ત્યાં બત્તી આપી દો. હવે છે ને શેરડી છે ને
આપણે સેટિંગ પાછળ હશે ઓલી બાજુ, એને હટાવી, આમ કે નથી દેખાતો એટલે આ મશીન ખાલી જવા દે બહાર આને નડે નહીં. એક જ મિનિટ ખાલી બારે અમે જરા કઈ બારે એને લઈ આવીએ ને હા તો અહીં ખાલી આમ જે બહેણી રાખીએ ને ત્યાં થોડીક જગ્યા રાખજો એમ. ઓલો જે ઠેલો છે ને ભગવાન અમારો ઠેલો, એમાં વચલું ખાનું ખોલો ને એમાં બહેણી હશે. હા તો રૂમ ની અંદર હશે તો મળી જ જવાનો છે ગમે ત્યાંથી. એ ખોલી નાખો ને. લાઈટ અહીંયા કઈ બલ્બ કે એવું લાઈટ કે નથી ને? કઈ વાંધો નહીં, એને અહીંયા જ રાખી દઈએ રેડિયોમાં. અહીંયાથી જ થોડાક છે ને દૂર રહેજો એમ, જે લઈ આવ્યું ને તે રેડિયોમાં. રેડી હવે ખાલી એમ જવા દો એટલે. હવે છે ને ખાલી આપણે સેટી જ હટાવવાનું છે, એને રેવા જ દો, એને મૂકી દો એમ. સેટીને હટાવો એટલે થઈ જશે. આમની ખાલી લ્યો, એક ભાઈ લ્યો, બત્તી પકડી રાખો. ના ના ખાલી આમ ઉપાડી અને ખાલી આટલી લઈ લ્યો એટલે રેડી. એને ના જો ને સાપ નહીં હોય. નહીં નહીં તમે એને રહેવા દો ને, સાપ નહીં હોય. હવે ત્યાંથી ઉપાડો સામેથી, જે રીતે આમ ખેંચાય અને આ બાજુથી ખેંચો. હા ખેંચો, કઈ વાંધો નહીં, ખેંચો. કઈ વાંધો નહીં ભાઈ, તું છે ને જરીક વાર આમ ખાલી બારે વયો જાય, છેટો વયો જાય, અમે કરી લેશું. ઓલી બત્તી ક્યાં ગઈ એટલી વારમાં? ભાઈ કોણ છે એના માલિક? હજી આ વ્યક્તિ હોય ખાલી અંદર રહ્યો ને, બીજા ખાલી માણસો ને બહાર કાઢી દો રૂમ ની અંદર. ના અહીંયા રહીએ વાંધો નહીં, ખાલી રૂમ થી જે કામના છે ત્યાંના જે રૂમ માં બીજા ખાલી આપડે રોકું પછી વળી આડાવડો. બોલો ભાઈ, અમે કઈ કે વાં છે તો એ વાં કદાચ ગોઈતે રાખે છે. ઉપાડવાનું વાં કઈ છે, ન્યાય કરવાની જરૂર જ નથી કઈ. અમે પ્રેમથી જ કઈ છે ખાલી, આપડે ઓલું કઈ હોય જ નહીં ને આવડા ધોકો ખાઈને અમે અહીંયા થોડા આવીએ એમ. આ તો તમારા હારા માટે જ અમે અહીંયા આવ્યા છીએ. હવે સાપ છે ને આની નીચે વયો ગયો છે, અમને ખબર જ હતી કે પેલા વાં જ હતો. એ તો જેમ આપણે આમ ખેહાવીએ છે એમ પાછો એની નીચે નીચે વયો જાય છે એમ. હા આની નીચે આમ જગ્યા છે ટૂંકમાં. ઓકે, આને ખાલી હટાવવું, ઉપાડવું પડી, આમ ઊંચું કરવું છે. બે ત્રણ આ જુવાન માટી આમ હોય ઉપાડી કરી શકે. એક કામ કરીએ કે બધે બાજુ ઊંચું કરતા જાય ને ત્યાં કઈક ભરાવી દઈએ તો આ શેતીને એમ નુકસાન આવશે. ખાલી એક એક ચારે બાજુ છે ને એક એક ઈંટુના કટકા ભરાવી દે એટલે ઊંચી જ પડી રહે. શેતીને જેમ ઊંચું ખેંચીએ ને મોલો અંદર વયો જાય છે. ખાલી 4-5 ઈંટું લઈ લ્યો ને, ચારે ખૂણે એક એક આમ ભરાવી દે ને એટલે ઊંચી પડી રહે. ઓલી શેતી જરા ખેંચીએ તો વળી હળી મેલી નીચે ગળી જાય. ખાલી આમ ઊંચી કરતા હો, અમે ખાલી રાખતા આવીએ. આવી રીતે અમને ઉપાડીને ઊંચી કરી
ઉપાડવામાં નહીં ભાઈ, ઉપાડવામાં તો ઈ પોર થાય એમાં હળદી ના આવે, નીચે ઘૂંટણ પહેરેલ, આપણે ઘૂંટણ પહેરેલ ના હોય. ના જેને બીક ના હોય એ આવજો અહીંયા. બીક તો જરાય નથી બે, પાંચ બીજા તો ખાલી નાખી દે, પણ બીક હોય તો એ હું આ કરે. હા, આપણે જો કઈ નથી, ઉપાડવાનું કઈ ના હોય ઉપડે. અમને તો એ નથી સમજાતું કે અમે જ્યાં કામ કરતા હોય ત્યાં કોઈ જ વસ્તુની ખબર નથી પડતી, તો અમુક લોકો ત્યાં દોઢ ડાયા થવા શું આવી જતા હશે, જો કે એને કંઈ કરવું જ નથી કે એને ખબર જ નથી પડતી. તો પણ આને ખાલી રાખો, આ ઈટને છે ને કાકા આમ ખાલી આમ હરખી રાખો. બેઠો મૂકે ને તો દાદા પૂરું છે. હવે છે ને એને આ બાજુ કે ઓલા ખૂણે ક્યાંક રાખી દે. વાં છે ને ઓલા ખૂણે, સાપ ઓલા ખૂણે છે ને, આ કોને છે? બરોબર, હાલો રાખી દે. આને તો છે પણ પતો છે આ કોને અમુક માણસ દોઢ ડાયા આપણા કેવા છતાં કે ભાઈ અમે કરી લેશું તો પણ દોઢ ડાયા થવા આવી જાય છે. જો કે એને કશું જ કામ નથી કરવું તો પણ અમને કામ ન કરવા દે, ના પોતે કરે. દોસ્તો 2 થી 2.5 ફૂટનો ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા સાપ છે કે તમે જોઈ શકો છો. તો મિત્રો ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા નામનો સાપ છે અને આનું ઇંગ્લિશ નામ છે સ્પેક્ટિકલ કોબરા સાપ અને આનું ગુજરાતી નામ છે નાગ સાપ. એટલે કે નાનું અમથું પણ નાગનું બચ્ચું. જો કે નાનું હોય કે મોટું હોય ઝેર બધેમાં સરખું જ આવે જ છે. ક્યારે પણ આવા ઝેરી અથવા તો બિનઝેરી, જો કે પબ્લિકને ખબર નથી હોતી કે સાપ ઝેરી છે કે બિનઝેરી છે. બાઇટ કર્યું છે એ સાપ ઝેરી છે કે બિનઝેરી, પણ ઝેરી હોય કે બિનઝેરી સાપ બાઇટ દરમિયાન તુરંત ખોટી ચક્કરમાં કે ઝાડફૂંકની ચક્કરમાં ન પડવું અને તુરંત હોસ્પિટલે ચાલ્યું જવું. કેમ કે કોબરા સાપ છે એનો ટાઈમ છે 40 થી 60 મિનિટ અને જો તમે એ ટાઈમ છે એ ખોટી જગ્યા ઉપર કે ખોટી ચક્કરમાં પડીને ટાઈમ વ્યસ્ત કરશો તો તમને આગળ જતા નુકસાન પણ થઈ શકે છે. જ્યારે પણ આવા સાપ બાઇટ કરે ત્યારે મનોમન ભગવાનને પ્રાર્થના કરવાની કે ભગવાન મારી જોડે આવી રીતે બનાવ બન્યો છે, મને ઘરેથી હોસ્પિટલે અને હોસ્પિટલેથી ઘરે સહી સલામત પહોંચાડી દેજો. પછી આપણે જે પણ મનોમન મન્નત રાખી હોય એ આપણે તુરંત પાછા આવી અને એને પૂરી કરી આવવાની. પેલા ખોટી ચક્કરમાં કે ખોટો ટાઈમ વ્યસ્ત કોઈ જગ્યાએ ન કરવો. કોબરા સાપનો ટાઈમ છે 40 થી 60 મિનિટ. ચાલો હવે આપણે એને બહેણીની અંદર પૂરી દઈશું. દોસ્તો પેલાથી એવી ઘણી બધી માન્યતા ચાલી આવે છે કે ભાઈ સાપ બાઇટ કરે ત્યારે આપણે ઘણી જગ્યાએ એવા ટાઈમ વ્યસ્ત કરી નાખતા હોઈએ છીએ કે જેના લીધે ઘણા બધા માણસ છે એ બાઇટના હિસાબે અને ખોટી ચક્કરમાં પડવાના હિસાબે અને ટાઈમ વ્યસ્ત કરવાના હિસાબે મૃત્યુ પામતા હોય છે. પણ ક્યારે પણ આવા સાહેબ બાઇટ કરે ત્યારે કશું જ નથી કરવાનું. કોઈ પણ સમયે ભગવાન ન કરે જો આવા સાપ બાઇટ કરે તો તુરંત હોસ્પિટલે ચાલ્યું જવું. અને કે એવું હોય કે ભાઈ સાપ બાઇટ કરે ત્યારે તમે કાયમી માટે રેસ્ક્યુ કરતા હો તો તમને ક્યારેક સાપ બાઇટ કરી લે તો તમે શું કરો છો અને પ્રથમ સારવાર તમે શું કરો છો? તો
તો પ્રથમ સારવાર અમે હિંમત એ જ આપણું એન્ટીવેનમ, આપણામાં હિંમત કોઈ પણ જાતનો ડર કે ગભરામણ નહીં રાખવાની. ઉપરના આપણે જો કે કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ કોઈ વ્યક્તિને સાપ બાઈટ થયું હોય તો બીજું કઈ જ નહીં કરવાનું, લોકોને હિંમત આપવાની કે નહીં ડરાવવાનું કે ભાઈ આ જગ્યાએ આ ભાઈને આવી રીતે સાપે બાઈટ કર્યું હતું તો એટલી વારમાં કે દવાખાને નતા ભેગા, એવી વાતો નહીં કરવાની. એને હિંમત આપવાની કે ભાઈ સાપ હાવ બિનઝેરી છે, આના બાઈટ થી કશું જ ન થાય. હિંમત આપી અને પેશન્ટને હોસ્પિટલે પુગાડવા. એની જગ્યાએ અત્યારે લોકો એવું કરી નાખે છે કે સાપ બાઈટ કર્યું તો એવો આવો જ સાપ છે, બીજા લોકોને બાઈટ કર્યો તો હોસ્પિટલે નતા પહોંચી શક્યા, આમ થઈ ગયું હતું તેમ થઈ ગયું હતું. એટલે આવી જ વાતોના હિસાબે માણસ છે એ બિનઝેરી સાપ જોવું કે બાઈટ કરેલ હોય તો પણ મૃત્યુ પામી જાય છે. એનું મુખ્ય કારણ છે કે તમારા શરીરની અંદર રહેલી ગભરામણ અને ડર, જેથી કરીને આપણા ભારતભરની અંદર 50,000 માણસ બિનઝેરી સાપ બાઈટ થી મરે છે. કોઈ પણ સમયે આવા સાપ બાઈટ કરે તો પ્રથમ સારવાર એ જ કરવી કે હોસ્પિટલે પહોંચાડતા સમયે પાણી નહીં પીવડાવવું કે પેશન્ટને ડરાવવો નહીં કે એને સુવડાવવો નહીં. એવી રીતે કરીને જો કે તમને આ જગ્યાએ સાપનું બાઈટ કરેલું છે તો બીજું કશું જ નહીં કરવાનું. અહીંયા બાઈટ કર્યું હોય તો ઇંચેક જેટલું કપડું બાંધી દેવાનું. આપણે જો કે લાગ્યું હોય કંઈ પણ વાગેલું હોય ને જેમ પાટો બાંધેલો હોય એ રીતે નોર્મલ ખાલી કપડું વીટી દેવાનું. એ રીતે કપડું વીટી દેવાનું અને તમારે હોસ્પિટલે ચાલી જવું કે મનોમન ભગવાનને પ્રાર્થના કરી દેવાની કે શ્રદ્ધા અને વિશ્વાસ સાચું. પણ આ રીતે તમે જો પ્રાર્થના કરીને ભગવાનને નીકળશો તો તમને કશું જ નહીં થાય અને ભગવાન તમારો વાળ વાંકો નહીં થવા દે. પણ ખોટો ટાઈમ વ્યસ્ત ન કરવો. જો કે પડી જતા હોય ને ઘણી વખત બાઇક છે સ્લીપ થઈ જતી હોય ને હાથ પગ ભાંગી જતા હોય એવો બનાવ બનતો હોય ત્યારે કેમ આપણે પ્રથમ સારવાર હોસ્પિટલની લઈ જઈ. એવી જ રીતે કોઈ પણ સાપ બાઈટ કરે તો પ્રથમ સારવાર હોસ્પિટલની લઈ અને પછી આપણે જે પણ ભગવાનને કોઈ પણ જે માન્યતા હોય આપણે માનતા હોય ત્યાં આપણે કુળદેવી છે ત્યાંની માનતા પૂરી કરી આવવાની. આ રીતે તમે હોસ્પિટલે જાશો એટલે તમારો ભગવાન વાળ વાંકો નહીં થવા દે. ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા નામનો સાપ છે, જે દીકરી છે બેન એને બાઈટ કરેલું છે અને અત્યારે એ ટાઈમસર હોસ્પિટલે પહોંચી જતા એને ઘણી બધી રાહત થઈ ગઈ છે. ને સાપ પણ 2-2.5 ફૂટનો છે ને ઝેરી સાપ આવે છે. દોસ્તો આ સાપ છે આપણા ગુજરાત ભારતની અંદર પ્રથમ નંબર ઉપર આવેલો છે. એટલે આવા સાપથી ખાસ કરીને ધ્યાન રાખવું અને જાતા હોય રસ્તે જવા દેવા, ખોટા એની છેડછાડ કે એને ટચ કરવાની કોશિશ ન કરવી, કેમ કે એકદમ ઝેરી આવે છે. તમારી એક ગલતી છે તમારા મોતનું કારણ બની શકે છે. ચાલો આપણે આને સહી સલામત જંગલ વિસ્તારની અંદર આઝાદ કરી દઈશું. ધન્યવાદ, આભાર. એને તો મિત્રો તમે અમારો પૂરો રેસ્ક્યુ વિડીયો તો જોયો જ હશે. હવે આપણે જે બેન છે જે 12 વર્ષની ઉંમર છે ને દીકરી છે એને આપણે જે હોસ્પિટલ એને સારવાર દરમિયાન ખસેડવામાં આવ્યા છે, અહીં લઈ આવ્યા છે હોસ્પિટલના. આપણે શક્તિ સાહેબ જોડે વાત કરીએ કે આ કામ બાબતે તમે શું કહેશો? એમ જાગૃતતા ફેલાવવાની છે કે તમે શું કહેશો? સાપ બાઈટ કે કોઈ પણ જીવજંતુ બાઈટ કરે તો પ્રથમ સારવાર શું લેવી જોઈએ, શું કરવું જોઈએ? બને ત્યાં સુધી ખોટો કોઈ જાતને સમય બગાડવો ન જોઈએ. હોસ્પિટલની અંદર તરત ને તરત જવું જોઈએ. ખોટો તમે જો ટાઈમ બગાડો તો આમાં જીવનું ઘાતક તમે બની શકે છે. આપણે સાપ બાઈટ કરે તો પ્રથમ સારવાર આપણે તાત્કાલિક શું સારવાર લઈ? ઘરથી હોસ્પિટલે પહોંચતા સમયે પ્રથમ આપણે શું કરવું જોઈએ કે જેથી કરીને હોસ્પિટલે પહોંચવામાં થોડી ઘણી પણ રાહત મળે? બને ત્યાં સુધી જો ન્યુરોટોક્સિક જેવું નીંદર આવતી હોય તો સુવા નહીં દેવું જોઈએ બને ત્યાં સુધી. અને હાથ પગમાં ગમે અહીંયા કયડું હોય તો એક જોરથી બાંધી નાખવું, કે બહુ એટલું બહુ ફીટે નહીં બાંધી નાખવું, જે કપડું પાટો બાંધે એ રીતે બાંધી નાખવું એને, બરોબર. અને બને ત્યાં સુધી સુવા નહીં દેવાનું. જો ન્યુરોટોક્સિક જેવું નીંદર ને એવું આવતું હોય તો સુવા નહીં દેવાનું. પબ્લિક ને તો ખબર નથી હોતી કયો સાપ છે, પણ પ્રથમ સારવાર આપણે જે અહીંયા બાઈટ કર્યું છે તો એટલું ઇંચેક જેટલું કપડું ખાલી નોર્મલ વીટી દેવું. હા, નોર્મલી વીટી દેવું. અને બને ત્યાં સુધી 108 ની દરમિયાન જો 108 મદદથી અને જો 108 ની મદદ ન મળી શકે તો ગમે અહીંયા આપણે ટૂંકમાં ગામની અંદર વાહન છે એના દરમિયાન પહોંચી જવું હોસ્પિટલની અંદર. એક પણ અત્યારની પબ્લિક છે લોકો એવું કરે છે કે એકદમ ટાઈટ કપડું બાંધે છે. આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? બહુ એકદમ ફિટ ન બાંધવું જોઈએ કે જ્યાંથી બ્લડ સર્ક્યુલેશન સાફ બંધ થઈ જાય. ઘણીવાર બ્લડ સર્ક્યુલેશન ને જો બંધ થઈ જતું હોય તો પણ અહીંયાથી હાથ નહીં બહુ જો ટાઈમ થાય તો બ્લેક થવા માંડે, બ્લેક થવા માંડે એટલે હાથને કાપવો પડે, બરોબર. એટલે એટલું બહુ ફિટ ન બાંધવું કે હાવ સર્ક્યુલેશન બંધ થઈ જાય. અને હાથ કાળો કે હાથમાં જો આપણને અહીંયા કયડું ને અહીંયા જો બાંધતા હોઈએ તો આપણે થોડુંક સર્ક્યુલેશન થાય ને હાથ કાળો ન પડવો જોઈએ, એ એક જોતું રહેવું પડે. એટલે મીડિયમ ટાઈટ કપડું બાંધવું, બહુ ટાઈટ ના બાંધવું. થેન્ક યુ સાહેબ, ખૂબ ખૂબ આભાર. તો મિત્રો સાહેબે જેમ કીધું કે જે આપણે માની લ્યો કે અહીંયા સાપે બાઈટ કરેલ છે
તો એટલું કપડું બાંધી દેવાનું, અહીંથી એટલું ઊંચું ઇંચેક જેટલું કપડું બાંધવાનું ને નોર્મલ ટાઈટ બાંધવાનું. જેવું કે આપણે લાગ્યો અને પાટો વીટીએ તો કેમ એકદમ ટાઈટ નથી બાંધતા, એ રીતે નોર્મલ ટાઈટ કપડું બાંધી અને હોસ્પિટલ તરફ જતું રહેવું. તમને જે પણ 108 ની સારવાર મળે તુરંત 108 માં, અથવા તો તમારી પાસે કોઈ પણ જાતનું સાધન હોય તો એમાં ચાલ્યું જવું. એક તો ઝેરી હોય કે બિનઝેરી સાપ હોય પબ્લિકને ખબર નથી હોતી, એટલે એના માટે તમારે પાણી નહીં પીવડાવવાનું અને પછી પેશન્ટને સુવા નહીં દેવાનું. કોઈ પણ પેશન્ટ હોય તો એને હિંમત આપવાની કે ભાઈ તમને કશું જ નહીં થાય, આ બિનઝેરી સાપ છે, કે એ જે સાપ જોઈ લીધો હોય તો એને કહી દેવાનું બિનઝેરી સાપ કરડેલ છે, એટલે એને હિંમત આપીને પછી હોસ્પિટલ તરફ એને ખસેડવું. જો કે અત્યારે એમ કરે છે બધા કે ભાઈ તમને એવો ઝેરી સાપ હશે કે આવું હશે કે ઓલા ભાઈને જ આવો સાપ કરડ્યો તો એટલે હોસ્પિટલે નતા પહોંચ્યા. આ માણસ છે એ બિનઝેરી સાપ કરડેલ હોય તો એ ગભરામણના હિસાબે મૃત્યુ પામી જતા હોય છે, એટલે કે એને હિંમત આપી અને હોસ્પિટલ તરફ ખસેડવું. આપણે તમારે પૂરો વિડીયો જોયો હશે બેનનો રેસ્ક્યુ વિડીયો, કે એને કયો સાપ બાઇટ કરેલ હતો, જે કોબ્રા સાપ છે, ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા સાપ, જે આપણા ભારતની અંદર પ્રથમ નંબર ઉપર આવેલો છે અને એમાં ન્યુરોટોક્સિન નામનું ઝેર આવે છે. પબ્લિકમાં જાગૃતતા ફેલાય એ માટે જ અમે આવડી પ્રયાસ કરીએ છીએ ને આવડી મહેનત કરી, અને કે અમારા હિસાબે કોઈ પણ પેશન્ટનો કે કોઈ પણ વ્યક્તિનો જીવ બચે એના હિસાબે આ વિડીયોના માધ્યમથી કહેવાનું કારણ એ જ છે. પૂરો રેસ્ક્યુ વિડીયો છે એ તમે આગળ જોયો જ હશે કે આ બેનને જો કે અહીંયા પગના ભાગે થોડુંક બાઇટ થઈ ગયું હતું. હાલમાં બેનની તબિયત છે એ ઘણી બધી સારી છે અત્યારે, ને આપણે એના પપ્પા છે એની જોડે વાત કરીએ કે તમે હોસ્પિટલે બેનને કેટલો સમયમાં કેટલી વાર ત્યાં પુગાડ્યા હતા, અને અત્યારે હાલમાં રોજ હોસ્પિટલ છે ખંભાળિયાની અંદર, ત્યાં એને લઈ આવ્યા છે. જો કે કાલ સાંજનો કેસ હતો કે બાઇટનો કેસ, એટલે તુરંત જ આપણે એના પપ્પા જોડે વાત કરીએ. તો આપણે તમારા બેન છે ને કેટલી વારમાં હોસ્પિટલે પહોંચ્યા? 35 થી 40. હા, 35 થી 40 મિનિટની અંદર અમે ક્યાંય નહીં ઘણું કરે દેવને માનતા હતા, એને પગે લાગીને ભાગીએ સીધા. 108 ની વાત જોઈ નથી, અડધી કલાકમાં કહેતા હતા તો અડધી કલાકમાં પૂગી જશું. તે અમે શું છે દવાખાને આવી ગયા, તે પછી સારું છે છોકરી. એટલે કે આવી રીતે કઈ પણ સ્નેક બાઇટ થાય તો ભગવાનને પ્રાર્થના કરીને તુરંત હોસ્પિટલે ગમે તે પૂગી જવું જોઈએ જરૂરી. એટલે તમે સારામાં સારું એક કામ સમયસર હોસ્પિટલે પહોંચાડી દીધા, એ સારામાં સારું કામ કર્યું. કોઈ પણ પેશન્ટ જોડે કઈ પણ જીવ જંતુ કોઈ પણ ઝેરી આવે કે બિનઝેરી કોઈ પણ જીવડો બાઇટ કરે તો શું કરવું જોઈએ? તો હોસ્પિટલ પૂગી જવાનું, વાત નહીં જોવાની કે ખોટી ચક્કરમાં કે નહીં પડવાનું, કે દર્શન આપણે માનતા હોય મનોમન પ્રાર્થના કરી અને કાં તો અહીંથી આપણે હોસ્પિટલ ઘરે જઈ પછી આપણે બધાની જે માન્યતા હોય નિવેદ માનતા ગમે પૂરી કરી આવવાનું. હા, તો દોસ્તો જુઓ કે બેનની અત્યારે તબિયત એકદમ સારી છે અત્યારે તો, એટલે કે સમયસર જો હોસ્પિટલે પહોંચી ગયા, કોઈ પણ ઝેરી હોય કે બિનઝેરી, જો કે બેનને હોસ્પિટલે લઈ આવ્યા સારું સારું કામ કહેવાય. જો 40 મિનિટની અંદર જુઓ કે હોસ્પિટલે પહોંચાડી દીધા ને બેનની તબિયત ઘણી બધી અત્યારે સારી છે. કોઈ પણ એટલે કે એવું નથી કે જો બિનઝેરી સાપ હોય કે ડેટકો હોય કે મેંડક હોય કે જે માંસાહારી વસ્તુ છે એ માંસ ખાતા હોય એટલા માટે એના દાઢુમાં બેક્ટેરિયા ને એવું હોય છે, ધનુર કે ના ઉપડે કે હોજા કે ના થાય, એટલે એના માટે હોસ્પિટલે લઈ આવવું જરૂરી છે. પછી કોઈ પણ જાતનું જીવજંતુ એ બાઇટ કર્યું હોય તુરંત તમારે હોસ્પિટલ તરફ જ ચાલ્યું જવું, ખોટી ચક્કરમાં કે નહીં પડવાનું. ભગવાન હારે લાઈવ કોન્ટેક્ટ રાખવાનો કે ભગવાન મારી જોડે આવી રીતે બનાવ બન્યો છે, મને તુરંત હોસ્પિટલેથી ઘરેથી હોસ્પિટલ અને હોસ્પિટલેથી ઘરે સહી સલામત પહોંચાડી દેજો. જો બેનની તબિયત અત્યારે ઘણી બધી સારી છે, જે કે આપણે ખાલી એને જે મેંડકે બાઇટ કરેલું છે ડેટકાએ એ બેનના એ નિશાને બતાવીએ. મિત્રો બેનને બાઇટ તો સાપનું જ કરેલું છે, પણ એને ખબર ન પડે કે એને ગભરામણ ના થાય કે એના સાપના એવા વિચાર ન આવે, એટલા માટે આપણે મેંડકનું કીધું છે કે ડેટકાએ બાઇટ કર્યું છે. એને હજુ સુધી ખબર નથી પડવા દીધી કે તમને સાપે બાઇટ કર્યું છે. જો કે મિત્રો કોઈ પણ જીવજંતુ હોય એમને બાઇટ નથી કરતું, એના ઉપર પગનો દબાવ કે વજન કે આવી જાય છે, એ છેડછાડ થઈ જાય છે, તો એના હિસાબે જ બાઇટ કરવાનું કરે છે. અત્યારે બેનની તબિયત ઘણી બધી સારી છે ને એના મમ્મી પપ્પાને ધન્યવાદ આપવો પડે કે એને દીકરીના જીવ બચાવવા માટે તુરંત ખાલી 35 થી 40 મિનિટની અંદર એના ગામથી અહીં હોસ્પિટલે, તમારું ગામ અહીંથી કેટલું થતું હશે? 30 કિલોમીટર કાપી તુરંત 40 મિનિટની અંદર હોસ્પિટલે પહોંચાડી દીધા છે. હા, 35 મિનિટની અંદર પહોંચી ગયા હતા ને, ખૂબ ખૂબ સારું કહેવાય કે અત્યારે તો બધા છે ને હોસ્પિટલે જવાની બધી આરા કરી જાય, પણ ઝેરી હોય કે બિનઝેરી હોય કોઈ પણ જીવજંતુ હોય હોસ્પિટલે જઈ આવવામાં તમને કઈ થતું નથી, અને એની જગ્યાએ કોઈ જીવ કે મરી ગયો હોય, આપણે દીકરી હોય કે દીકરો કોઈને પણ કઈ થઈ ગયું હોય તો પછી અફસોસ કરીએ, એના કરતા તો પેલા જે હોસ્પિટલે લઈ જવાય ને, પછી ખોટા અફસોસ કરવા કઈ પણ થઈ જાય. ને હારામાં હારું કામ કર્યું છે. હા, પ્રથમ એને કરી જ લેવાની. હા, 100%. હવે ડર કે રાખજો નહીં, જરી કઈ નથી થવાનું તમને.
ભગવાન ને માતાજી અને ડોક્ટર સાહેબે જે એની મહેનતથી તમને ઘણી બધી રાહત થઈ ગઈ છે, એની પણ જો કે તમને આવી રીતે હોય તો ઘણી બધી બનતી પ્રયત્ન મહેનત કરી જ લીધી હોય છે. તમે જો કે ગભરામણ ના રાખો કે બીક કે ના રાખો એટલે તમને કશું જ વાંધો ના આવે. તો પણ માણસ બીકના હિસાબે મરી જાય છે. કોઈ પણ જીવ જંતુ કઈડ્યું હોય, જીવડો કઈડી ગયો હોય ને આપણે બીક રાખીએ તો પણ માણસ મરી જાય. ને પછી ઘણા કેસ એવા છે કે સાપ જેને કોબરા સાપ બાઈટ કરી ગયેલ છે એને કઈ નથી થતું, કેમ કે એના શરીરમાં બીક નથી. ભગવાનને પ્રાર્થના કરીને નીકળી જાય, ભગવાન મને ઘરે સહી સલામત ને હોસ્પિટલે પહોંચાડી દેજો. એટલે ટેન્શન કે બીક રાખજો નહીં. હવે કઈ નથી થવાનું તમને, ભગવાન ભેળો જ છે. અને બાકી ડોક્ટર સાહેબ ને બધાય છે. ચાલો તો મિત્રો, ખૂબ ખૂબ આભાર. કહેવાનું એટલું જ થાય છે કે કોઈ પણ જીવજંતુ હોય, સાપ હોય કે કોઈ પણ જાતનું જીવજંતુ હોય, તમને બાઇટ કરે કે કરડે, તમને ખબર છે કે ત્યાંથી સાપ છે કે બીજા કોઈ જીવજંતુ છે, ખબર છે કે નથી, તુરંત તમે હોસ્પિટલે જવાનું રાખો. ભગવાનને પ્રાર્થના કરી દેવાનું કે ભગવાન, અમને પણ ઘણી વખત એવા બનાવ બને છે અમારી જોડે, ત્યારે અમે ભગવાનને મનોમન પ્રાર્થના કરીએ છીએ, અમને જેને માનતા હોય એને, કે ભગવાન મારી જોડે આવી રીતે આમ થયું છે, મને ઘરે હોસ્પિટલ અને હોસ્પિટલેથી ઘરે સહી સલામત પહોંચાડી દેજો. આ જ રીતે કહી અને અમે હોસ્પિટલે જતા હોય છે અને અમને હજી સુધી કશું થતું નથી. ચાલો તો ખૂબ ખૂબ આભાર અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. ધન્યવાદ. તો દોસ્તો, આ એ જ સાપ છે જે પેલા બેનને સાપે બાઇટ કરેલું હતું. આપણે એને આ જ હાલતમાં આને આમને રિલીઝ કરી દઈએ છીએ. જો કે માણસનો ખોફ અને એનો ખીજ એવી હોય છે કે સાપ બાઇટ કરે છે ત્યારે એ લોકો એને મારી નાખતા હોય છે ને એવું કરે છે. આપણે એને કાયદેસર જીવિત રાખ્યો છે અને એમને એને સહી સલામત અને જંગલ વિસ્તારની અંદર એને પર્યાવરણમાં એને આઝાદ કરી દઈએ છીએ. એનો તો સ્વભાવ છે કે બાઇટ કરી લેવું કે દબાવવાથી કઈડી લેવું. ઇન્સાનિયતના નાતે એને મારવું નહીં, આપણી ફરજ છે. એટલા માટે આપણે હવે આને આ જ રીતે હાલતમાં જીવિત છે સાપ, એને અહીંયા રિલીઝ કરી દઈશું. અને કશું જ આપણે ટોર્ચર કે નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી. ચાલો. અત્યારે વાતાવરણ મહેસૂસ કરતો હતો, પછી એને ખબર પડી ગઈ કે જંગલ વિસ્તાર છે અને આપણે કંઈ ખતરો નથી, એટલે પછી ચાલી ગયો છે. તો દોસ્તો, તમે પૂરો રેસ્ક્યુ વિડીયો જોયો હશે. જો વિડીયોથી તમને કોઈ પણ જાતની માહિતી મળી હોય તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા, અને તમારા મનનું મંતવ્ય છે એ વિડીયોમાં કોમેન્ટ કરી અને જણાવજો, અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા.